નમસ્કાર, હું પ્રવીણ. આજે એવા મુદ્દાની વાત કરીએ જે મીડિયા સ્ક્રીનથી ગાયબ છે. વાત કરીશું સરહદી જિલ્લા બનાસકાંઠાની લંપીનો એ સમયગાળો યાદ હશે, એ કાળજુ કંપાવનારા દ્રશ્યો યાદ હશે. બનાસકાંઠામાં પણ લંપી જેવી સ્થિતિ હતી, પણ હવે બનાસકાંઠામાં પશુઓમાં વધુ એક નવા રોગે ચિંતા ઉપજાવી છે અને સ્થાનિકોનો દાવો માનીએ તો આંકડા એટલા ચોંકાવનારા છે કે આંકડાનો પડઘો ગાંધીનગર સુધી પહોંચ્યો કે છે કે નહીં, એ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. ખરવા રોગથી પશુઓના મોતથી પશુપાલકો હેરાન પરેશાન છે. જેટા ગામ હોય કે આસપાસના અન્ય ગામો હોય, થરાદના જેટા ગામમાં ખરવા રોગથી 300 થી વધુ પશુઓના મોતનો સ્થાનિકોનો દાવો છે. સુઈગામ, વાવ, થરાદ આ તાલુકાના ઘણા બધા ગામડાઓમાં દુધાળા પશુઓ, ગાય અને ભેંસ, તેમાં આ રોગે દેખા દીધી છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે વેક્સિનેશન ઓછું થયું છે અથવા તો વેક્સિનેશન ઓછું થવાના કારણે, વેક્સિન ન હોવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. અને બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે, કેમ કે આ મુદ્દે ઘણી વખત સવાલો પણ પૂછાશે. એક તરફ જ્યારે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક સાથે જ્યારે વાત થઈ, પશુ નિયામક સાથે, તેમને કહ્યું કે હવે આ કંટ્રોલમાં છે, પણ સ્થિતિ ખરેખર શું એટલી વિકટ છે. જિલ્લા એક જ જિલ્લાના 3 થી 4 તાલુકા જ્યાં તો પશુઓ પર લંપી જેવી આફત જોવા મળી રહી છે. આને કે જોડાશે અમારી સાથે કલ્પેશ. જે સમાચાર મળી રહ્યા છે, ખરેખર આ સમાચાર નો વ્યાપ કેટલો છે? અલગ અલગ તાલુકાઓની વાત થઈ રહી છે અને અલગ અલગ તાલુકાઓમાં શું એટલો બધો વ્યાપ છે કે પશુપાલકોને આ પ્રકારે દાવો કરવો પડે કે 300 થી વધુ પશુઓના મોત થઈ ગયા માત્ર એક જ જેટા ગામમાં? તો શું વેક્સિનેશન થઈ રહ્યું છે? ખરવા રોગ છે શું આખરે, અને કેમ આટલો ફફડાટ છે સરહદી વિસ્તારમાં? જી પ્રવીણ, ચોક્કસ જણાવજો કે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર છે, વાવ હોય, થરાદ હોય, સુઈગામ હોય સહિતના વિસ્તારોમાં છેલ્લા 1.5 માસ જેટલો સમય વીતવાયો છે. ત્યારથી કરીને અત્યાર સુધી ખરવા રોગના વેક્સિન નથી ના થયા હોવાના કારણે અત્યારે પશુઓના ટપોટપ ગામડાની અંદર મૃત્યુ થઈ રહ્યા છે. જો કે પશુ ચિકિત્સા છે તે પણ દોડધામ મચાવી રહ્યા છે અને સારવાર જે પ્રાથમિક તે કરી રહ્યા છે, પરંતુ આને સારવાર કરવા છતાં પશુઓ ટપોટપ ગામડાની અંદર અત્યારે પશુપાલકોના મૃત્યુ પામી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના જેટા ગામની અંદર આજે જીએસટી ટીમ દ્વારા રિયલ્ટી ચેક કરવામાં આવ્યો હતો. એક જ પશુપાલકને 9 પશુઓના મૃત્યુ થયા છે, જેને 15 દિવસમાં 70,000 રૂપિયા જેટલો પશુનું દૂધ ભરાવીને જે કમાતો હતો તે છેલ્લા 7 દિવસની અંદર માત્ર 1,000 રૂપિયાનું દૂધ ભરાયું છે. જોકે આવી રીતે અનેક ખેડૂતોને આવા પશુઓનું મૃત્યુ થવાથી કપોળે હાલત સર્જાઈ છે. પ્રવીણ, માહિતી શું મળી રહી છે ખરેખર? કેમ કે વેક્સિનેશન તો દર વર્ષે થાય છે. જો પશુપાલક દુધાળા પશુઓમાં આ સ્થિતિ હોય તો કદાચ બનાસકાંઠાના 1-2 તાલુકા એવા હતા કે એક સમય લંપીની પણ અસર હતી. ખરેખર આ પ્રકારનો રોગ અગાઉ થઈ ચૂક્યો છે આ વિસ્તારમાં, કે આ નવો રોગ છે, અથવા તો અગાઉ પણ ઘણા ખરા પશુઓના મોત થતા, અથવા આ વખતે પશુઓના મોતનો આંકડો વધારે છે, એવી કઈ પ્રકારની સ્થિતિ છે? આ ચોક્કસ અગાઉ આવી પરિસ્થિતિ સર્જાઈ છે, પણ આટલા પશુઓના મૃત્યુ ન થતા અને ખાલી માત્ર ક્યાંક પશુના મૃત્યુ થતા. જે આ ચાલુ વર્ષની અંદર પશુઓ ટપોટપ ગામડાની અંદર મૃત્યુ પામે છે ને આ આંકડો હજી કદાચ એવો દેખાઈ રહ્યો છે કે આંકડો વધી શકે એવો છે ગામડાની અંદર. કારણ કે અત્યારે જ્યાં રિયલ્ટી ચેક કરતા કોઈ પણ એવા પશુનું ઘર નહીં હોતું કે ત્યાં 2-5 પશુઓ બીમાર ના હોવાના. એટલે આવનારા સમયમાં જો કોઈ વેક્સિન નહીં કરવામાં આવે કે કોઈ ગંભીરતા નહીં લેવામાં આવે તો જે ગઈ સાલ આવેલ લંપી વાયરસ કરતા પણ આ સીઝન પરિસ્થિતિ વધારે વિકટ લાગે એવું હાલ તો દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જે થરાદ છે, વાવ છે અને સુઈગામ, આ છેલ્લા ત્યાં 1.5 માસ જેટલો સમય વીતવાય ત્યારથી આ જ પરિસ્થિતિ ચાલુ છે અને દિન પ્રતિદિન આ પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે.
જો કે નિયામક સાહેબે ટેલિફોનિક જણાવ્યું હતું કે જે તે સમયે જે વેક્સિન આવે છે ત્યારે વેક્સિન પશુપાલકો પૂરતી નથી કરાવતા હોતા, તેના કારણે આવી પરિસ્થિતિ ઉભી થતી હોવાનું રટણ કરી રહ્યા છે. પ્રવીણભાઈ, જે મીડિયા ઇન્ટરવ્યુમાં જે કહી રહ્યા છે પશુપાલકો કે એવું નથી, ઘણી વખત વેક્સિન આપવાવાળા નથી આવતા, શું સંકલનનો અભાવ છે? કેમ કે પશુ નિરીક્ષક અને પશુ ચિકિત્સક ખરેખર પ્રાથમિક દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લાના આ 3 કે 4 તાલુકાઓમાં પશુ ચિકિત્સક કેટલા, વેક્સિનેશન કરી કોણ રહ્યું છે, અથવા તો વેક્સિનનો જથ્થો છે તો કેટલો સમય લાગે છે? શું જાગૃતતાનો અભાવ છે? કેમ કે વિકાસનો રથ પણ ફરી રહ્યો છે, જે યોજના જમીની સ્તર પર લોકો સુધી ન પહોંચે સરકાર પહોંચાડી રહી છે, તો આમાંથી કેમ બાકાત રહી રહી છે? આ જાગૃતતાનો ચોક્કસ અભાવ પરવીણ કહી શકાય છે કે બનાસકાંઠામાં જે જિલ્લામાંથી જ્યાં જિલ્લા પશુની અધિકારી ત્યાં આવતી હોય છે ને ત્યાંથી બનાસ ડેરી દ્વારા સપ્લાય કરી અને જે ગામના એઆઈ કર્મચારીઓ હોય છે એ એઆઈ કર્મચારીઓ દ્વારા આ પશુપાલકોને વેક્સિન કરવામાં આવતું હોય છે. પણ જો એ એઆઈ કર્મચારી છે એમને પૂરતું માર્ગદર્શન ના હોવાના કારણે તો ક્યાંક એ એઆઈ કર્મચારીઓ કહેતા હોય છે કે ભાઈ કે આ નાના પશુ હોય તેમને ના આપી શકાય, ગાભણ હોય તેને ના આપી શકાય. એ ના પી શકાને કારણે અત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ છે બનાસકાંઠાની. પ્રવીણભાઈ, ગાંધીનગર સ્તરે કોઈ રજૂઆત થઈ છે? ધારાસભ્ય શું કહી રહ્યા છે કે સાંસદ શું કહી રહ્યા છે? જે પ્રદેશ નેતાગીરી છે તેમને ધ્યાન દોરાયું છે શું, કે અથવા તેમના જાણમાં છે આ મુદ્દો? હા, તેમના ધ્યાનમાં તો ચોક્કસ. એટલે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે એમણે થોડા સમય પહેલા જ જીએસટી ના પત્રકાર સાથે વાત કરી હતી અને એમણે કીધું કે હું ગાંધીનગરની અંદર છું અને ગાંધીનગરમાં રજૂઆત આ બાબતે કરીશ ચોક્કસ. ઓકે, આપ જોડાયેલા રહેશો, પણ એ પણ જાણવું જરૂરી છે કે ભલે જે પશુ નિયામક છે અથવા તો નાયબ નિયામક છે, જિલ્લાના જે અધિકારી છે કંઈ પણ કહી રહ્યા હોય, પરંતુ જે જેટા ગામ છે, જેટા ગામના જે પશુપાલકો છે એ શું કહી રહ્યા છે તેને સાંભળીએ. કે જેટા ગામની અંદર રોગચાળો ભયંકર ફાટી નીકળ્યો છે કે એનું કારણ છે વાયરસ છે. વાયરસ એવો વાયરસ છે કે ડોક્ટરો ટ્રીટમેન્ટ કરે, ડેરીના ડોક્ટરો આયા, તાલુકાના ડોક્ટરો આયા, પણ કોઈ કારણ એના ઉપર ભેંસનો અસર થતી નથી, કારણ કે ગોળીઓ આલે છે. મારે ખાસ વિનંતી છે સરકારને, જો આવો ને આવો રોગચાળો ફાટી નીકળશે અને સરકાર જો ધ્યાન ન રે, ગામડાની અંદર ઉપર નહીં લે તો કોઈ પશુપાલન બચી શકશે નથી. થરાદ તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી ખરવા નામનો રોગ પશુઓમાં આવતો, જેના કારણે અનેક પશુઓના મૃત્યુ થયા છે. જોકે જેટા ગામની અંદર પણ લગભગ 400 થી 500 આસપાસ પશુઓના મોત થયા છે. આ બાબતે આરોગ્ય વિભાગ અને પશુપાલન શાખા દ્વારા જો સર્વે કરવામાં આવે અને ટાઈમસર પશુઓની માવજત અને પશુપાલકોને સલાહ સૂચન આપવામાં આવે તો હજી પણ પશુધન બચી શકે તેમ છે. રોગચાળો બહુ નીકળ્યો છે, એમાં કોઈ કારી લાગતી નથી, પશુપાલન ખૂબ મરી જશે. એમાં શું કરવાનું છે? એમાં પછી જેટલા 500 બારે મરી જશે, કોઈ દવાઈ લાગુ પડતી નથી, નાના મોટા થઈને બહુ મર્યા છે. શું કરવાનું એમાં? તો આ મુદ્દે જેપી મજીઠિયા જોડાશે, નાયબ પશુ નિયામક. થોડા મુદ્દા સાથે ચલાવો જો તૈયાર થઈ જાય, ટેકનિકલ ઇસ્યુ છે તો. મજીઠિયા સાહેબ, સ્વાગત છે આપનું. ખરવા રોગના અહેવાલ માટે જેટા ગામે જીએસટીવી પહોંચી અને પશુપાલકો કહી રહ્યા છે કે એક જ ગામમાં 300 થી વધુના મોત છે. ખરેખર શું સ્થિતિ એટલી ખરાબ છે? જેટા ગામમાં એફએમડી નો રોગચાળો છે, પણ પશુ મરણ 300 છે એ સાથે અમે સંમત થતા નથી. રોગચાળો છે એની સારવાર અમારા ડોક્ટર દ્વારા છે અને અત્યારે જેટા ગામમાં રોગનું પ્રમાણ નહીવત છે. એમ એટલો બધો રોગચાળો અત્યારે નથી જેટા ગામમાં. અને ડોક્ટરે મુલાકાત લીધી પ્રમાણે 500 પશુના મરણ અહેવાલ મળેલ છે. મરણનો કેટલો આંકડો છે સાહેબ? 5 થી 6 પશુ મરણનો અહેવાલ છે. સ્થાનિકો એક જ ગામમાં 300 થી વધુ પશુઓના મોતનો દાવો કરી રહ્યા છે. અમારા ડોક્ટરે વિઝિટ લીધી છે એ પ્રમાણે એમનું પ્રમાણે આટલા મરણ છે. જનરલી ખરવાસા રોગથી નાના બચ્ચા હોય જે મરણ પામતા હોય છે, પણ જ્યાં વેક્સિનેશન રસી મુકાઈ રહ્યો છે ત્યાં ઇસ્યુ ઘણા ઓછા આવે છે, મરણ પામતા નથી. પણ જ્યાં રસી નથી મુકાવી છે ત્યાં ક્યાંક ઇસ્યુ આવતા હોય છે, પણ મરણ પ્રમાણ આ રોગમાં એટલું બધું હોતું નથી. બરસુંડા કે બીજી બીમારી હોય તો મરણ પ્રમાણ આટલું હોય છે, પણ આ રોગમાં મરણ પ્રમાણ એકદમ નહીવત હોય છે. તો ગ્રામ લોકો જે કહી રહ્યા છે, શું દાવો ખોટો માનીએ?
હા, એ સાથે હું સંમત થતો નથી, કારણ કે અમારા ડોક્ટર, સરકારી ડોક્ટરના અહેવાલ પ્રમાણે એટલું મરણ નથી. સાહેબ, તો તાલુકામાં વેક્સિનેશન કઈ પ્રકારનું છે? શું સ્ટાફની અછત છે અથવા તો લોકોમાં જાગૃતતાનો અભાવ છે? નહીં. શું આ વર્ષે હા. વેક્સિનેશન થયું છે? 88% વેક્સિનેશન આપણા જિલ્લામાં થયેલું છે, બનાસકાંઠા જિલ્લામાં 87%. 88% થયેલું છે. ગયા વર્ષે? હા, ગયા વર્ષે એટલે આપણે 17/7 થી 30/9 સુધીમાં હા. કરેલું છે. 30/9 રાઉન્ડ પૂરો થયો, પણ એની પહેલા અમે 17/7 થી શરૂ કર્યું હતું અને ત્યાં સુધીમાં પૂરું થઈ ગયેલું હોય છે. એટલે પણ વેક્સિનેશન અમુક પશુપાલકોમાં માન્યતા એવી હોય છે હમ. કે ગાભણ પશુને ના મુકાઈએ, ત્યાં બચ્ચું તરવાઈ જશે એમ, ગાય ભેંસ, હમ. એટલે નથી મુકાવતા હોય, એ જાગૃતતા નથી. બાકી રસી ઘરે ઘરે જઈ અને દરેક પશુપાલકના ઘરે રસી મૂકવામાં આવે છે નહીં. વિના મૂલ્યે. એના વિના મૂલ્યે સરકારની સહાય છે, તમારા જેવા અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે, પણ સ્થાનિકો એમ કહી રહ્યા છે ઘણી વખત વેક્સિન મુકાવવા માટે ખબર નહીં તમારા વિભાગમાં સ્ટાફની કેટલી અછત છે કે કેટલા મહેકમથી કામ કરી રહ્યા છો, તમારી મર્યાદા હશે કદાચ. જી, કેમ કે જી, હવે પશુ એના માટે- ચિકિત્સક આ વખતે હું ના ભૂલતો જી. પશુ ચિકિત્સક એક તાલુકામાં એક જ હોય, જી જી, એ એના લંબી માટે સમયે હું પણ કહું તમે છું. એ ભોગવ્યું. જી, તો અત્યારની હવે- પરિસ્થિતિમાં શું ખરેખર એવી સ્થિતિ છે કે પહોંચી નહીં. નથી વળાતું સમયસર, કે નહીં, ગાંધીનગરથી હવે કોઈ એમનું- મદદ માંગી છે? નહીં, એની વાત હું કરું હમ. તો વેક્સિનેશન માટે અમારી એજન્સી તો ખરી જ, ગવર્મેન્ટના લગભગ 90 જેટલા પશુધન નિરીક્ષક અને બનાસ ડેરીના 1000 કરતા વધારે EI વર્કર, હમ. જે દરેકે મોટા ભાગે દરેક ગામમાં હોય છે અને રસીકરણનું કામ કરતા હોય છે. હમ. ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર રસી પ્રોવાઈડ કરતી હોય છે અને બંને ડેરી અને સરકાર બંને ભેગા થઈને રસીકરણનું કામ કરતા હોઈએ છે. એટલે રસીકરણમાં સ્ટાફ ઓછો પડે એ વાત જ નથી, કારણ કે 1000 થી 1200 જેટલા તો EI વર્કર એમના છે, બધા અમારો સ્ટાફ છે. એ ભેગા થઈને સંયુક્ત રીતે આયોજન કરીએ છીએ. જે ગામમાં ડેરીનો વ્યાપ ના હોય ત્યાં અમે કરતા હોઈએ છીએ અમારા સ્ટાફ દ્વારા, અને બાકીના ગામમાં ડેરી દ્વારા કરવામાં આવતું હોય છે, ઘરે ઘરે જઈને. સ્થાનિકોનું એમ પણ કેવું છે કે જે AI વર્કર છે તેમાં સમજની અભાવ છે, એ વાતથી કેટલા આપ સહમત છો વેક્સિનેશનની બાબતમાં? વેક્સિનેશન તો ડોર ટુ ડોર સ્થાનિક છે. હા. EI વર્કર તો એ ઘરે ઘરે જવાનું જ છે, બધાને જાણે છે અને વેક્સિન મુકાવે છે. જ્યારે રાઉન્ડ શરૂ થાય ને હમ. ત્યારે જે સ્થાનિક મંડળી હોય છે ને, દૂધ મંડળી, જ્યાં દૂધ સબસ્ટન્સ થાય છે ને, ત્યાં નોટિસ બોર્ડ ઉપર પણ લખવામાં આવે છે હમ. અને ડેરી, બનાસ ડેરી પાલનપુરથી એક આ નોટિસ દરેક જાણ કરવામાં આવે છે કે આ તારીખથી રસીની કામગીરી શરૂ થનાર છે, તો દરેક પશુપાલકોએ રસી મુકાવી દેવી અને ઘરે ઘરે જઈને રસી મૂકવામાં આવે છે. એવું પણ નથી કે એક જગ્યાએ બધા પશુને બોલાવવામાં આવે ગામમાં, એવું નથી. તો એવું માની લઈએ કે રસી જ્યાં મૂકવામાં આવે છે. પશુઓના મોત થયા છે ત્યાં વેક્સિનેશન નથી થયું? એટલે એવું બની શકે, મેં કહ્યું એમ આગળ, કે પશુપાલકોની એવી માન્યતા હોય અને એમણે ના કરાવ્યું, એવું બની શકે. બાકી અમારો તો એફર્ટ 100% હોય છે કે 100% પશુઓમાં રસીકરણ થાય. છેલ્લા બે નાના અમારા સવાલ છે કે જો ફરવામાં રોગ થાય તો મોઢાના ભાગે ચાંદા પડે, પશુ ખોરાક છોડી દે, લંપીમાં પણ એ સ્થિતિ હતી કે ખોરાક છોડી દે અને બાદમાં 2 થી 3 દિવસમાં સારવાર થતા હા. પશુનું મોત થઈ જતું હોય છે. હા હા હા. શું આ જ બરાબર. પરિસ્થિતિ આ ખરવા રોગમાં છે? ખરવા રોગ એવો જ નથી કે એટલું બધું મરણ હોય. હા. અમે અમારી સિસ્ટમમાં કહેતા હોઈએ છીએ ઘણા, એમાં દૂધ ઉત્પાદન રોગ આવે તો દૂધ ઉત્પાદન ઘટાડે છે, કારણ કે 6-7 દિવસ સુધી એનિમલ ખાય નહીં, હમ. તો ઓછું ખાય, જીભે ચાંદા પડે. હમ. મરણ પ્રમાણ તો એકદમ નહિવત જેવું હોય છે, હમ. પણ ક્યારેક એ રોગની સાથે બીજા રોગ બળે તો ક્યાંક મરણ પામતું હોય છે અશક્તિના લીધે. બાકી ખરવામાં આવતા રોગમાં મરણ પ્રમાણ ઘણું ઓછું હોય છે. હમ. ઘણું ઓછું હોય છે. ઓકે, તો તમે કહી રહ્યા છો કે જે સ્થિતિ કે જે દાવો થઈ રહ્યો છે એ સ્થિતિ નથી. નથી. તો મદદની કે ફરીથી તમે ફિલ્ડ વિઝિટ કરશો જેટા ગામે? જેટા ગામે આજે પણ અમારા ડોક્ટર હતા, ગઈકાલે પણ ડોક્ટર હતા, હા. અને અત્યારે પરિસ્થિતિ એવી નથી, એકદમ કંટ્રોલમાં છે પરિસ્થિતિ. કંટ્રોલમાં છે અને વેક્સિનેશન હવે માર્ચ મહિનાથી કે હા. લગભગ માર્ચ મહિનાથી થશે. આ 1-3 થી શરૂ કરવામાં આવશે, પણ જરૂરિયાત પ્રમાણે અમે અત્યારે પણ શરૂ કરાવવાના છીએ વેક્સિન. હમ. માનો કાલથી જ જ્યાંની જરૂર છે રિંગ વેક્સિન. આ ગામમાં રોગ આવ્યો છે તો એના આજુબાજુ ગામમાં રોગ નથી, હમ. એ ગામમાં અમે વહેલા શરૂ કરવાના છીએ. ઓકે, ધન્યવાદ મજીઠિયા સાહેબ, તમે જોડાયા. તો મજીઠિયા સાહેબ જે નાયબ નિયામક છે, પશુ નાયબ નિયામક છે, નાયબ પશુ નિયામક છે બનાસકાંઠા જિલ્લાના, તેમનું કહેવું છે જાગૃતતાનો અભાવ છે અને બીજી તરફ ખરવા રોગમાં મૃત્યુદર એટલો નથી. એક તરફ સ્થાનિકોનું કહેવું છે કે જેટા ગામે 300 થી વધુ પશુઓના મોત છે, બીજી તરફ અધિકારીનું કહેવું છે
કે અમે વેક્સિનેશન ગયા વર્ષે 87% 88%ની આસપાસ કર્યું, ઘણી જગ્યાએ જ્યાં વેક્સિનેશન નથી થયું તો એવું પણ શું માની લેવું જોઈએ કે જ્યાં વેક્સિનેશન નથી થયું ત્યાં મૃત્યુ થઈ રહ્યું છે, અથવા તો સૌથી વધારે મૃત્યુ ભેંસના થઈ રહ્યા છે? સહયોગી કલ્પેશ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કલ્પેશ, તમે તો જમીન સ્તર પર ગયા, સ્થાનિક પશુપાલકો સાથે વાત કરી, અને જે નાયબ પશુ નિયામક છે બંનેની વાતનો કે મેળ નથી ખાતો. તમે તો ખરેખર જમીન સ્તર પર જઈ આવ્યા છો, ખરેખર આમાં સાચું છે કોણ? સાચી વાત માનવી કોની? પરવીનભાઈ, એક જ આપણે જ્યેષ્ઠ નીતિ દ્વારા આપણે એક પશુપાલકને રૂબરૂ મુલાકાત લીધી હતી, અને એક પશુપાલકને જો નવ પશુ, એ આખા જેઠા ગામની અંદર એવું બતાવ્યું કે 5 પશુ, હીરાભાઈ પટેલ નામના એક પશુપાલક છે, એમને 18 ભેંસો હતી, એમાંથી 9 નાના મોટા પશુઓનું મૃત્યુ થયા હતી, અને એમનો 15 દિવસે 70,000 પગાર હતો, તે માત્ર 1,000 પગારે આવી ગયો છે 7 દિવસની અંદર. અને જેઠા ગામની અંદર દૂધ મંડળના મંત્રી સાથે પણ આપણે ટેલિફોનિક ચર્ચા કરી હતી, તો એમણે પણ મંત્રીએ ખુદ કબૂલ્યું હતું કે ભાઈ અમારા ગામની અંદર બીમારીના કારણે દૂધ મંડળની અંદર દૂધ પણ કપાઈ ગયો છે, 1,000 લીટર જેટલો દૂધ ઓછો થયો છે, તેઓ પણ મંત્રી ખુદ કબૂલી રહ્યા છે. એટલે આ જે અધિકારી અને જે પશુપાલકો છે એ આસમાનનો ઓલો ફરક બતાવેલો છે. તો આપણે રૂબરૂ જશે ત્યારે જ એમને ખ્યાલ આવશે પૂરેપૂરો. તો અરે ખરેખર શું અધિકારીઓ ફૂલ ગુલાબી ચિત્ર જ બતાવી રહ્યા છે અને સ્થિતિ વિકટ છે શું જમીન સ્તર પર? હા, સ્થિતિ બહુ વિકટ છે, અને આવી જ પરિસ્થિતિ રહેશે તો લંપી, મારો જીએસટીના જેવું માનવું છે કે આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો લંપી વાયરસ કરતા પણ ભયંકર થશે આ વિસ્તારની. તો અધિકારી કહી રહ્યા છે કે હવે તો કંટ્રોલમાં છે, ના કંટ્રોલમાં છે, સ્વીકાર્યું કે છે પણ કંટ્રોલમાં છે ને મૃત્યુદર બહુ ઓછો છે. તો શું પશુપાલકોએ કે મીડિયાને કે આપણે સવાલ કરી રહ્યા છો, માનવું શું? તમે તો જમીન સ્તર પર ગયા છો, આમાં શું ગાંધીનગર સુધી રજૂઆત થશે? સ્થાનિક સ્તરે નેતાઓ તો કરી લેશે, વિધાનસભા ચાલુ છે. હા બરાબર, આવનારા સમયમાં ચોક્કસ આવી પરિસ્થિતિ થશે તો લોકો જાગૃત થઈ અને ગાંધીનગર સુધી ચોક્કસ રજૂઆત કરવાની ફરજ પડશે જ. કારણ કે અત્યારે પરિસ્થિતિ જે થઈ રહી છે તે વિકટ થઈ રહી છે, દિન પ્રતિદિન થઈ રહી છે, અને પશુપાલકોના પશુઓ ટપોટપ મોંઘા જે પશુઓ લાવેલા છે, 10-10 લીટર દૂધવાળા હોય છે પશુઓ, તે પણ મરી રહ્યા છે. જોકે પશુપાલકોને માત્ર 2 કે 3 પશુઓ છે, તેમાંથી પણ એક કાલે જ પશુપાલકનો ટેલિફોનિક ચર્ચા થઈ હતી અને એમણે જણાવ્યું હતું કે ભાઈ મારે 2 પશુ હતા અને એ બંને પશુના મૃત્યુ થયા છે, એ આવનારા સમયમાં મારે ઘરે લગ્ન હતા અને વેચીને મારે લગ્ન કરવાના હતા. આવી પરિસ્થિતિના જે છે પશુપાલકો, એમને કેવી હાલત થશે પ્રવીણભાઈ? એટલે જે અધિકારી કહી રહ્યા છે તે તદ્દન ખોટી વાત છે, અને પશુપાલકો જે છે એ પરિસ્થિતિ બહુ વિકટ છે ત્યારે હાલની પરિસ્થિતિની અંદર. તો ઓકે, ધન્યવાદ કલ્પેશ. પણ આ ગંભીર મુદ્દો છે. એક તરફ જે જેપી મજેઠિયા છે નાયબ પશુ નિયામક કહી રહ્યા છે કે આ રોગ ખરવા રોગ કંટ્રોલમાં છે અને આમાં મૃત્યુદરનો ટકાવારી એટલી હોતી નથી, અને બીજી તરફ બધું જ કંટ્રોલમાં છે. અને જે જેઠા ગામના જે સ્થાનિકો કહી રહ્યા છે કે 300 થી વધુ પશુઓના મોત છે. સહયોગી ગયા જમીન સ્તર પર ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે પશુપાલકો કે ખરેખર જો આ પ્રકારની સ્થિતિ ખરાબ હોય અને સુઈગામ, થરાદ અને વાવ પંથકના ઘણા બધા ગામડાઓમાં આ પ્રકારની સ્થિતિ હોય તો શું ગાંધીનગર સુધી આ વાત પહોંચી નથી, અથવા તો શું હજુ પણ વાસ્તવિક ચિત્ર નથી પહોંચી રહ્યું અધિકારીઓ સુધી, અથવા તો અધિકારીઓ ફિલ્ડ વિઝિટ નથી કરતા? કેમ કે પશુ ચિકિત્સક દરેક તાલુકે એક હોય છે. જ્યારે લંપી વાયરસ આવ્યો ત્યારે પોલ ખુલી ગઈ હતી કે જમીન સ્તર પર પશુઓના સ્વાસ્થ્ય માટે આપણી પાસે સ્ટ્રક્ચર કેટલું છે, મહેકમ કેટલું છે, અને તેના કારણે જ વેક્સિનેશનનો સ્ટોક હોય છે. પણ એ વેક્સિનેશનમાં જે રીતે વાત કરી કે એઆઈ વર્કર, પણ શું એઆઈ વર્કર સામે પણ જો સ્થાનિકો સવાલ ઉઠાવે કે વેક્સિનેશનની સમજ એટલી બધી એઆઈ વર્કરમાં નથી, એ સપોર્ટિંગનું કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, પણ જે એકચ્યુઅલ મહેકમ હોવું જોઈએ શું એ મહેકમ પૂરતું નથી? તો આ ગંભીર સવાલ છે. અને અમે માત્ર એ પ્રયાસ કર્યો હતો કે જો સ્થાનિકો આ રોગ એટલી ગંભીર સ્થિતિમાં છે એ દાવો કરતા હોય તો અમારી પણ ફરજ છે કે સામે તરફે જે અધિકારી છે તેમનો પણ સંપર્ક સાધવામાં આવે. ફરીથી અમે આની સત્યતા શું છે જમીની સ્તર પર જઈને તપાસશું, પણ એક વાત નિશ્ચિત છે કે જો આ શરૂઆત છે રોગની તો વેક્સિનેશન સમયસર થાય, નહીં તો ગુજરાત, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા લંપીનો કહેર જોઈ ચૂક્યા છે અને એને સમય બહુ થયો પણ નથી.